વાત કરીએ આગળ અમદાવાદના જમાલપુરમાં શ્વાનનો ત્રાસ જોવા મળ્યો। શેરીમાં રખડતા શ્વાન દ્વારા 2 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો। બાળક પર હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। જોકે સ્થાનિકોએ સમય સૂચકતા દાખવી બાળકને શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો। ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયો હતો। મહત્વનું છે કે આ શ્વાન એક જ દિવસમાં જમાલપુરમાં 17 થી વધુ લોકો પર તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ વિશે વધુ વાતચીત કરવા સંવાદદાતા પાર્થ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, જે રીતે આ તસવીરો સામે આવી જેમાં સીસીટીવીમાં દેખાય છે કે એક શ્વાન એક બાળક પર હુમલો કર્યો, શું પરિસ્થિતિ છે હાલ બાળકની? જી ચોક્કસ જોઈ આ જે સમગ્ર ઘટના છે તે અમદાવાદના જમાલપુર પાસે આવેલ હેબતપુરની જે મસ્જિદ છે ત્યાં આગળની આ ઘટના છે। ત્યાં આગળ જે પરિવાર છે તે છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં આગળ રહી રહ્યો હતો અને આ જે બાળક છે તહેમદ ખાન જે બાળકનું નામ છે તે બાળક પોતાના ઘર આંગણ પાસે રમી રહ્યો હતો। રમતા દરમિયાન એક જે ડોગ છે, એક જે કૂતરું છે તે પાછળની તરફથી ફૂલ ઝડપથી આવીને જે પાછળના ભાગનો જે પગ હતો તેની ઉપર તેને પકડી લીધું હતું અને ફંદોડ્યું હતું। દ્રશ્યની અંદર સીસીટીવીની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે બાળકને છોડાવવા માટે જે સ્થાનિકના જે આજુબાજુના લોકો છે તે પણ તે બાળકને છોડાવવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કૂતરુંએ જે રીતે પકડેલું છે તે છૂટતું નથી। ઘણી પ્રયાસો બાદ જે છે બાળકને શ્વાનની ઝપેટમાંથી છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેને વીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। વીએસ હોસ્પિટલની જો વાત કરીએ તો હાલ વીએસ હોસ્પિટલની અંદર તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને બાળકને કહી શકાય છે કે 4 થી વધુ જે ટાંકા છે તે પણ ક્યાંક લેવાની હાલ સ્થિતિ ઉભી થઈ છે। એટલે હાલ તો કહી શકાય છે કે જે તહેમદ ખાન જે બાળક 2 વર્ષનું જે બાળક છે તે વીએસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને તેની હાલ વીએસ હોસ્પિટલ તંત્ર દ્વારા જે છે સારવાર કરવામાં આવી રહી છે। મહત્વની ઘટના એ જોઈ અહીંયા એ છે કે છેલ્લા ગઈકાલના દિવસની જો ઘટનાની વાત કરીએ તો માત્ર 17 તારીખની અંદર આ જે ડોગ છે તેને એ એરિયાની અંદર 17 થી વધુ લોકોને કહી શકાય છે શ્વાને તે ઝડપે લીધું હતું। વારંવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ બાબતે ત્યાં સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આ બાબતની કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા હાલ તો 2 વર્ષનું જે બાળક છે તેને ડોગ કરડવાના કારણે હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।